સૌને નમસ્કાર. આજે આપણે વાત કરીશું એવા બાબતની જે પ્રેમી દંપતીના સંબંધને વધારે ઘનિષ્ઠ અને મજબૂત બનાવી શકે છે. હા, આપણે વાત કરીશું સહજ અને સમજદારીભર્યા સેક્સ ટિપ્સ વિશે, સરળ ભાષામાં ગુજરાતીમાં. ટિપ્સ નંબર 1. સહમતિ એ સૌ પ્રથમ છે. શારીરિક સંબંધમાં સહમતિ જરૂરી છે. બંને જણ માનસિક અને શારીરિક રીતે તૈયાર હોય એ જરૂરી છે. પ્રેમ જબરદસ્તીથી નહીં થાય, ઇજ્જત અને સમજદારીથી રહેવી જરૂરી છે. ટિપ્સ નંબર 2. કમ્યુનિકેશન્સ. સંપર્ક કરતાં પહેલાં વાત કરો. શું તમારું પાર્ટનર કમ્ફર્ટ છે? શું તમે તે કોઈ ડર કે શરમ છે? ખુલ્લી વાતચીતના આસપાસમાં ભરોસો ઊભો કરો છો. ટિપ્સ નંબર 3. ફોરપ્લેસ મહત્વનું છે. ફોરપ્લે એટલે સંબંધ પહેલાં થતું શારીરિક અને ભાવનાત્મક જોડાણ. સ્પર્શ, પ્રેમભરી નજરો, ચુંબન, આ બધું એટલું જ અગત્યનું છે જેટલું શારીરિક સંબંધ. ટિપ્સ નંબર 4. હાઇજીન અને સુરક્ષા. સફાઈ અને સુરક્ષા એ પ્રેમના હિતમાં છે. સેક્સ કરતાં પહેલાં અને પછી પર્સનલ હાઇજીન જાળવો. કોન્ડમ્સનો ઉપયોગ કરો. તે સુરક્ષા અને નક્કર જવાબદારી બતાવે છે. ટિપ્સ નંબર 5. નવો અનુભવ પણ સમજદારીથી. નવા પોઝિશન કે એક્સપિરિયન્સ કરવો હોય તો બંનેની રજામંદી અને સમજૂતી હોવી જોઈએ. સ્લો અને મ્યુચ્યુઅલ રિસ્પેક્ટફુલ હોવું જોઈએ. ટિપ્સ નંબર 6. શરીરના દરેક હિસ્સાનો ગૌરવ. પ્રેમમાં માત્ર શારીરિક કૃત્ય નહીં, શરીરનું સમગ્ર માન અને પ્રેમ મહત્વનું છે. પોતાના પાર્ટનર્સના કમ્ફર્ટ ઝોનને ઓળખો. ટિપ્સ નંબર 7. પરફેક્ટ કેર. સંબંધ પછી થોડો સમય સાથે પસાર કરો. પાળેલો ગળે લગાવો, વાત કરો, પ્રેમ સાથે દિવસ પૂરવો. આ સંબંધને ઊંડો બનાવો. સેક્સ માત્ર શરીર નથી, તે લાગણી, વિશ્વાસ અને પ્રેમનો સમુદ્ર છે. જવાબદારી અને સમજદારીથી આગળ વધો. જો તમને આ માહિતી મદદરૂપ લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા